નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। કપાસ પકવતા ખેડૂતોની થશે શાંતિ, સરકાર આપશે હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની સહાય, આજથી અરજી શરૂ। ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી, સુરત, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 દર્દીઓના મોત, આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી। વીજ પોલ વળતર મામલે સરકારને ખેડૂતોની ખુલ્લી ચેતવણી, રાજસ્થાન જેવું 4 ગણું વળતર નહીં મળે તો થાંભલા ઉખેડી નાખીશું। સુરત પૂર બાદ સરકારનો મેગા એક્શન પ્લાન, 9100 પરિવારોનો સર્વે, 800 થી વધુ પરિવારોને 6800 પ્રમાણે સૂકવાયું ઘરવખરી અને કેશ ડોલ। ભારતમાં E20ના ફાફા તો બ્રાઝિલ દેશે E100 સુધી કારમાં ઇથેનોલનો કરી નાખ્યો ઉપયોગ। અલનીનો પછી ભારતમાં ચોમાસાને બ્રેક મારવા નવું સંકટ મંડરાયું, ગુજરાતને પણ અસર કરશે। નાસિક ધર્માંતરણ કેસ, આરોપી નિંદા ખાનને જામીન આપતી વખતે કોર્ટે આપ્યું ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું ઉદાહરણ। સાવધાન, બદલો લેવા આવી રહ્યું છે અલનીનો, આંબાલાલ અને IMDએ તારીખો સાથે કહ્યું લોકો વરસાદ માટે તરસશે। સરકાર આપે છે ગ્રાન્ટ, શાળાઓ બેફામ કરે છે લૂંટ, વાલીઓ પર 3500 કરોડનો બોજ। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મંગાયેલી 100% વળતરની ફરિયાદ કોર્ટે રદ કરી। ગુજરાતમાં વરસાદની 13% ઘટ, હવામાન વિભાગે કરી સામાન્ય વરસાદની નવી આગાહી। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવાશે, 3 મહિનામાં કામ શરૂ થશે, નીતિન ગડકરી। E85 પેટ્રોલ સસ્તું થશે, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કિંમતની મોટી જાહેરાત કરી। મિત્રતા પર સવાલ, પાકિસ્તાન ચીન પણ ન કરે તેવી રશિયાની સાલ, ભારતને પ્રીમિયમ ભાવે તેલ વેચીને કર્યો મોટો ખેલ। CAની ફી બસી, હવે ઘર બેઠા મોબાઈલ એપથી ભરો માત્ર 24 રૂપિયામાં ઇન્કમટેક્સ રિટર્ન। 12% વધુ આલ્કોહોલ વાળી દવાના વેચાણ પર સરકારનો મોટો નિર્ણય, હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના લોકોને નહીં મળે દવા। મોંઘવારીમાંથી મળશે રાહત, સસ્તા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, સરકારે લીધો આ મોટો નિર્ણય। હવે દૂધમાં મિલાવટ પકડવા દરોડા, દુકાનોમાંથી ફુગવાળો માવો અને એક્સપાયર પાણીની 350 બોટલો પકડાઈ। ચોમાસાનું રુદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈ એલર્ટ પર। શેખ હસીનાનો ગરજના ભર્યો સંકલ્પ, મારી ધરપકડ કરો કે મારી નાખો, હું પાછી ચોક્કસ આવીશ। રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના મામલે હાઈકોર્ટનો ચુકાદો, 5 અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કર્યા। વાહન ચાલકો માટે મહત્વના સમાચાર, E20 પેટ્રોલથી માઇલેજ અંગે નીતિન ગડકરીનું મોટું નિવેદન। જેતપર ઉપવાસી છાવણીમાં ખેડૂતોને સંબોધન કરતા અગ્રણીઓનો બફાટ, બેફામ અપશબ્દો અને ધમકીની ભાષા વાપરી। TMCના 3 સાંસદોના રાજીનામા બાદ રાજ્યસભાની તમામ બેઠકો પર ભાજપનો દબદબો। વાપી શામળાજી હાઈવેના વિરોધમાં નર્મદાના ખેડૂતોએ શરૂ કર્યા ધરણા, કલેક્ટરને આપ્યું આવેદન। ભાવનગર જિલ્લાના મુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 550 રૂપિયા સુધી રહ્યા। ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી આગાહી, ઓગસ્ટમાં આવશે તોફાની રાઉન્ડ, સપ્ટેમ્બરમાં અલનીનો મચાવશે હાહાકાર। ભારે વરસાદની સીધી અસર, શાકભાજીના ભાવમાં તોતિંગ ઉછળો, ટમેટાથી લઈને મરચા સુધીના ભાવ આસમાને, સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું। ચીન દ્વારા હિલિયમ ગેસની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ, ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો સામે મોટો પડકાર। PM કિસાન યોજનાનો લાભ લેવા ખેડૂતોએ બાયોમેટ્રિક પદ્ધતિથી વાર્ષિક eKYC કરવું ફરજિયાત। જૂતા સંપલ બનાવતી કંપનીઓને મળી મોટી રાહત, જૂનો સ્ટોક વેચવા સરકારે આપ્યો 1 વર્ષનો સમય। પ્રજાના ટેક્સ પર સવાલ ઉઠાવનાર કલાકારોનો RTIમાં પર્દાફાશ, સોની યોજનાના ડાયરામાં માયાભાઈએ 3.50 લાખ અને કીર્તિદાને 10 લાખ લીધા હતા। AIની અસરથી ટેક્સ સેક્ટરમાં ચટણીનો ખતરો, ભારતમાં 35,000 નોકરીઓ ઘટવાની શક્યતા। રામ મંદિર દાનચોરી મામલે નવો વળાંક, 23 કર્મચારીઓના સામૂહિક રાજીનામા। રાઘવ ચડ્ડા બાદ IVPના 16 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા। 1 થી વધુ લગ્ન કરનારાઓને સરકારી યોજનાનો લાભ નહીં મળે, કર્મચારીઓ નોકરીમાંથી થશે બરતરફ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં કરી જામીન અરજી। ભારતના વિદેશી ઉડિયામણ ભંડારમાં 7.26 અબજ ડોલરનો જંગી ઉછાળો, નવો રેકોર્ડ સ્થાપ્યો। રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને લઈને ગૃહ મંત્રાલયનો નવો નિર્દેશ।
8 સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં. અમદાવાદમાં કૂતરા બાદ હવે પાલતુ બિલાડીઓનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત. ભારતમાં દરરોજ સરકારી 25 શાળાઓ બંધ થાય છે. 1 ઓગસ્ટથી પિંક સહેલી સ્માર્ટ કાર્ડ વિના દિલ્હીની બસોમાં મહિલાઓ મફત મુસાફરી નહીં કરી શકે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાણી ભરાઈ જતા વેપારીઓને કરોડોનું નુકસાન, પલળેલો માલ 70 થી 80% ખોટ સાથે વેચવા કાઢ્યો. કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ઘાસચારાની ગંભીર અસર, પશુધન માટે તાત્કાલિક ઘાસ ફાળવવાની ઉગ્ર માંગ. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન પાર્ટ 3માં સરકારને ઉખેડી ફેંકવાનો હુંકાર. ગુજરાતી ખેડૂતો માટે ખુશખબર, હવે તમારો ડેટા રહેશે 100% સુરક્ષિત, કૃષિ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય. જે પણ અમેરિકાનો સાથ આપશે તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે, ઈરાનની ખુલ્લી ચેતવણી. ચીનથી કેટલી તાકાતવર છે ભારતીય વાયુસેના, પાકિસ્તાનની રેન્કિંગ જોઈને તમે પણ દંગ રહી જશો. ભારતીય રેલવેનો નવો અધ્યાય, 17 જુલાઈએ વડાપ્રધાન મોદી આપશે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી. 2 કરોડની વાત મેં જાતે જ કરી હતી, ઓડિયો પણ મેં જ જાહેર કર્યો. ખેડૂત આંદોલન વિવાદમાં હક્કાભાઈ ગઢવીનો મોટો ખુલાસો, નિલેશ એરવડિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપ. મહારાષ્ટ્રમાં શિક્ષણ જગતમાં હડકંપ, શિક્ષકોના આંદોલન અને વિરોધ પ્રદર્શનના કારણે શાળાઓમાં ફરી રજા. તબાહી મચાવશે વાવાઝોડું 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, 3 દેશોમાં હાઈ એલર્ટ જાહેર. ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવશે પાવર કેબલ, 40,000 કરોડના ખર્ચે. અરવલ્લીના પ્રસિદ્ધ ઝાંઝરી ધોધમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, જોખમી ફોટોગ્રાફી અને નદીમાં નાહવા પર કલેક્ટરની રોક. નવી સિસ્ટમ સક્રિય થતા 14 થી 17 જુલાઈ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, આંબાલાલ પટેલે કરી નવી આગાહી. ભાજપે 3 બળવાખોર ટીએમસી નેતાઓને આપી રાજ્યસભાની ટિકિટ, થોડા જ કલાકો પહેલા જ જોડાયા હતા પાર્ટીમાં. પેટ્રોલ 82 રૂપિયા લીટર કરવા કેજરીવાલની સરકાર સમક્ષ મોટી માંગ. ભાજપ સરકાર જનતાનો અવાજ દબાવી રહી છે, કાર્યકરોને ન્યાય નહીં મળે તો આંદોલન, ગોપાલ રાય. ભારતની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 17.82%.